આજના આધુનિક સમયમાં આપણી યુવા પેઢી પોતાના જન્મદિવસને ડીજેના તાલે પાર્ટી કરી અને કેક કાપી દેખાદેખી કરી હજારો રૂપિયા ઉડાવી દેતા હોય છે। ત્યારે ડાંગ જિલ્લાના વરિષ્ઠ પત્રકારે પરમ પૂજ્ય તારાચંદ બાપુની સાનિધ્યમાં ગરીબોની અનોખી સેવા કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી। ખરેખર ડાંગ જિલ્લો એકદમ અંતરિયાળ વિસ્તાર ને પછાત વિસ્તાર છે અને અહીંયા દંડકારણ્ય વન છે ને, અહીંયા ભગવાન શ્રી રામે સબરીએ જેમ પ્રતીક્ષા કરીને બોર ખવડાવ્યા હતા એ રીતે અહીંના જે વંચિત લોકો છે એની વચ્ચે જઈ અને આ જે એક જન્મદિવસ મનાવવાનો મને જે પ્રેરણા આપી એવા દેવનારાયણ ટ્રસ્ટના પૂજ્ય તારાચંદ બાપુજી અને દાતા અને એમણે મને પ્રેરણા આપીને મને એક અવસર અહીંયા મળ્યો કે અહીંયા બાળકો સાથે એની શેર કરવાની અને જે વૃદ્ધ છે, નિરાધાર છે, વિધવા બહેનો છે અને એમને આવા સમયમાં થોડુંક મદદરૂપ થઈને એમને પણ ચહેરા પર સ્મિત લાવી એવો એક પ્રયાસ કરવાનો એક સારો અવસર મળ્યો અને એને અમારી સાથે કિશોરભાઈ છે કે જે અહીંયા શિક્ષકની જોન પ્રગટાવી અને આદિવાસીઓને ખરેખર એમની સેવા કરી રહ્યા છે અને એમના થકી મને અહીંયા મારો જન્મદિવસ ઉજવવાનો જે મોકો મળ્યો છે હું સૌનો આભાર માનું છું। મહત્વનું છે કે આજના યુગમાં જ્યાં કેટલાક લોકો જન્મદિવસની ઉજવણી ડીજે અને ઢોલ નગારાના તાલ સાથે ફટાકડા ફોડી અને હોટલ સહિત પાર્ટી પ્લોટમાં કરતા હોય છે, ત્યારે આવા દરેક નાચગાન અને ખોટા ખર્ચાથી દૂર રહી ડાંગ જિલ્લાના વરિષ્ઠ પત્રકાર પાંડુભાઈ ચૌધરી દ્વારા પરમ પૂજ્ય તારાચંદ બાપુના સાનિધ્યમાં ડાંગ જિલ્લાના ગરીબ અને આદિવાસીઓની સેવા કરી ખરા અર્થમાં માનવતાના દર્શન કરાવી દીધા હતા। જિલ્લાના વરિષ્ઠ પત્રકાર અને પ્રમુખશ્રીઓએ પાંડુ ચૌધરીના જન્મદિવસમાં કંઈક અલગ રીતે મનાવ્યો હતો। ભદરપાડા ગામની 50થી વધારે વિધવા બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમની સાથે સાથે શાળાના બાળકોને નોટબુક અને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને જે નિરાધાર વૃદ્ધ માણસો હતા તેમને બ્લેન્કેટની પણ વ્યવસ્થા કરવામાં આવી। સાથે સંકુલના બાળકોને નવી શીખ અને એક પ્રેરણા મળી હતી। ત્યારે પરમ પૂજ્ય તારાચંદ બાપુ અને પાંડુ ચૌધરી જેવી સેવા દરેક વ્યક્તિ અપનાવે તે આજના સમયની માંગ છે। ડાંગની દીકરીઓ માટે આજના એક મેસેજ છે કે અમારા પાંડુભાઈ ચૌધરી જે આ વિસ્તારના ડાંગના એક હનુમાન કહી શકું તો પણ ચાલે એવી હનુમાનની છલાંગ મારીને જે કાર્ય કરી રહ્યા છે અને અહીંયાના પત્રકાર સંઘના પ્રમુખ પણ છે અને અનેક પ્રકારમાં જોઈન્ટ થયા છે, તો એવા પાંડુભાઈનો જન્મદિવસ નિમિત્તે દેવનાણ પરિવાર અહીંયા આવીને આ બાળકોને, નાના ભૂલકાઓને અને માતાઓને અને પિતાઓને જે શાલ અર્પણ કરી, માતાઓને સાડી અર્પણ કરી અને બાળકોને જે સ્કૂલ કીટ આપવામાં આવી, તો એક સંદેશો એ પહોંચે છે કે એક આવડો મોટી હસ્તી થઈ અને એક સ્કૂલની અંદર જન્મદિવસ મનાવે તો હું એક સંદેશ આપીશ કે તમે હોટલોમાં બધે ત્યાં જઈને જો જન્મદિવસ મનાવો છો એના કરતાં આવા અતિ જેના મા બાપ નથી એવા બાળકોને જ્યારે આ કિશોરભાઈની સંસ્થા અહીંયા ભણાવી રહી છે ને એમને જમાડી રહી છે તો આપણે સૌ ભેગા મળી ત્યારે જ સરકારશ્રીને આપણે ટેકો આપીએ તો આ બાળકો ભણી ગણીને આગળ વધે અને ભણેલું બાળક એ ગામનું ઘરેણું છે। અગર એ ભણેલું હશે તો ગામનું નામ રોશન કરશે, દેશનું નામ રોશન કરશે। આજના આપણા ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે આજના આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2001થી લઈને અત્યારે 2024 સુધી જે કાર્ય કરી રહ્યા છે એ સંદેશો અને શિક્ષણ પાછળ એમણે એક લગાવ છે કે આપણે છોકરું ભણેલું આગળ વધે અને દીકરીઓ ભણીને આગળ વધે અને આગળ નામના કરે, તો આ એના માટે મારો દેવનાણ પરિવાર પાછલા 32 વર્ષથી અનેક જગ્યાએ જઈને આ કાર્ય કરી રહ્યો છે અને અમે આજે અહીંયા આવીને આ બાળકો ઉપર કે માતાઓ પિતા ઉપર ઉપકાર કર્યો નથી। અમારું આગલા જન્મ કંઈ ઋણ હશે એ દેવનાણ પરિવાર ચૂકવવા માટે અહીંયા આવે છે અને આજે મેં બાહેધરી કિશોરભાઈને અને પાંડુભાઈને આપી છે કે ભાઈ
જ્યારે પણ જરૂર પડે દેવનાળ પરિવાર તમારા માટે ખડે પગે ઊભો છે અને ઊભો રહીશ. અને આવા કાર્યમાં આમાં કોઈનો સ્વાર્થ નથી. આવા બાળકો, આજે જ્યારે મેં એક દીકરીનું સાંભળ્યું કે 26મી જાન્યુઆરી એક ડાંગની દીકરી 26મી જાન્યુઆરી જ્યારે ગાંધીનગર પર જાય અને ત્યાંથી ઇનામ પ્રાપ્ત કરતો હોય તો મને એના માટે પણ બહુ આનંદની લાગણી. એટલા માટે એ દીકરીને પણ મેં આજે દત્તક લીધી છે કે એને જે ભણવાનું જે બી કંઈ એને કીટ વીટ કપડાં લત્તા જે જોઈએ તે જે જ્યાં સુધી ભણશે એ મારો પરિવાર ભણાવશે. અને અનેક પ્રકારની અહીંયા કોઈ બી તકલીફ હશે તો કિશોરભાઈને હું કહું છું કે તમે મને યાદ કરજો અને વિજયભાઈને ખાસ યાદ કરજો. તો આ કાર્ય આગળ વધતા રહેશે અને આપણે સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્ર આપણે અપનાવીએ અને મોદી સાહેબને સાથે ચાલીએ તો આગળ ને આગળ આપણી દેશ પ્રગતિ કરશે અને 2024માં ઓર આગળ વધે એવી આજના દિવસે શુભકામના, શુભેચ્છા. જય હિન્દ, જય શિયાર. આજે જે ભદરપાડા ગામમાં જે એક દેવનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ મોતાથી પૂજ્ય તારાચંદ બાપુના સાનિધ્યમાં અમારા ડાંગ જિલ્લાના જે વરિષ્ઠ પત્રકાર અને પ્રમુખ શ્રી પાંડુભાઈનો જન્મદિવસ હતો અને એની અંદર એમણે સેવાભાવી જે પ્રવૃત્તિઓ હતી એની અંદર અમારી ભદરપાડા ગામની 50થી વધારે વિધવા બહેનોને સાડી વિતરણનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો. એની સાથે સાથે અમારી શાળાના જે બાળકો હતા એમના માટે નોટબુક, એમને શૈક્ષણિક જે કીટ હતી એ કીટ આપવામાં આવી અને જે અમારા નિરાધાર જે વૃદ્ધ માણસો હતા એના માટે બ્લેન્કેટની પણ વ્યવસ્થા કરવામાં આવી. સાથે સાથે અમને અમારા સંકુલના બાળકોને એક નવી શીખ મળી, એક પ્રેરણા મળી. તારાચંદ બાપુના પણ એક આશીર્વાદ અમને પ્રાપ્ત થયા અને આવી એક આખો દિવસનો મારો એક સેવાકીય કાર્યક્રમ અમારા સંકુલમાં ખૂબ સરસ રીતે થયો છે અને પાંડુભાઈનો જે જન્મદિવસનો એક નિમિત્ત બની અને આ કાર્યક્રમ એ અમારા માટે ખૂબ ખુશી છે. તમારે ત્યાં ડાંગમાં દીકરીઓ જે છે એને બેટી બચાવો બેટી પઢાઓ સાર્થક કરવા માટે આપનો સિંહ ફાળો રહ્યો છે. દીકરીઓ માટે આપનો શું સંદેશ? કારણ કે ડાંગ એ પછાત વિસ્તાર જ્યાં દીકરીઓ વધુ ભણે એ માટે આપનો શું મેસેજ હશે? ખરેખર આપણે ખૂબ સરસ મને આ પ્રશ્ન કર્યો કે દીકરીઓ ભણે એ ઘણી બધી દીકરીઓ કેટલીક ગરીબતાને કારણે ભણી નથી શકતી. જો આ રીતે આવી દાતાઓ મળે અને આવા દત્તક લે તો ચોક્કસ આ દીકરીઓ આજે ઉજ્જવળ નામ કરી શકે છે. ડાંગનું નામ ઘણી બધી દીકરીઓએ આજે ઉજ્જવળ કર્યું છે. એ દિશામાં મારો એક જ સંદેશો છે કે દીકરીઓ માટે આપણે જે પણ હોય એ તન મન ધનથી એને મદદ કરીએ અને શૈક્ષણિક રીતે એને આગળ લઈ જઈએ તો ચોક્કસ એ દીકરીઓ આગળ ભણી શકશે. કેમેરામેન તોસિફ શેખ સાથે ક્રિનલ સિદ્ધપુરા, ગુજરાત ન્યૂઝ.